નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ગુજરાત. આપનું સ્વાગત છે. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ અને સમજણ ફેલાવવાના હેતુથી એક દિવસીય પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તજજ્ઞ ડોક્ટર વિપુલ શાહ તથા ડોક્ટર બિપિન પટેલ દ્વારા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સહજ અને અસરકારક સંવાદ કરી સ્વસ્થ મન જીવનની દરેક સફળતાનું મજબૂત આધારસ્તંભ છે તેમ સમજાવ્યું હતું. વધુમાં તેમણે માનસિક સંતુલન, આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારધારા અને તણાવ નિવારણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી રોજિંદા જીવનના માનસિક આરોગ્ય જાળવવા માટેના ઉપયોગો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર ચિરાગ પટેલે જણાવ્યું હતું કે હંમેશા વિદ્યાર્થીઓના માનસિક, શારીરિક અને નૈતિક ત્રણેય દિશાઓમાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સેમિનારના અંતે વિદ્યાર્થીઓને અનુભવી લીધું કે સ્વસ્થ મન એટલે જ સુખી જીવન અને મજબૂત મન એટલે જ સફળતા તરફનું પ્રથમ પગલું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ગુજરાત. આપનું સ્વાગત છે. આપણી સંસ્કૃતિમાં પતિને પરમેશ્વરની પદવી આપવામાં આવી છે. ભારતીય નારી માટે સૌથી મોટા આશીર્વાદ સદા સુહાગનનો છે અને તેથી જ હિન્દુ ધર્મમાં અખંડ સુહાગ માટે કરવા ચોથનું વ્રત જાણીતું છે. આસોદ ચોથના દિવસે ઉજવાતું આ માંગલિક પર્વ પરિવારમાં આનંદ, ઉલ્લાસ અને આત્મીયતા ભરી દે છે. વાસ્તવમાં આ વ્રત પતિ પત્ની વચ્ચેના પવિત્ર સંબંધોનું પ્રતીક છે. ત્યારે પાટણમાં આસોદ ચોથના કરવા ચોથ વ્રતના માંગલિક દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ પરિવારજનોની સુખ શાંતિ માટે આસ્થાના ભાવ સાથે વ્રતની ઉજવણી કરી હતી. શહેરના સુભાષ ચોક વિસ્તારમાં આવેલ નાણાવટી પ્રાથમિક શાળાની પાસે સાંજના સમયે વ્રતધારી મહિલાઓએ કરવા માતાજીની સામૂહિક પૂજા અર્ચના કરી ધાર્મિક વિધિ વિધાન મુજબ દીપ પ્રગટાવી પૂજા અર્ચના દ્વારા પતિના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી હતી. પૂજા વિધિ સંપન્ન થયા બાદ વ્રતધારી મહિલાઓએ સામૂહિક આરતી ઉતારી હતી. નોંધનીય છે કે કરવા ચોથ વ્રતનું કરનાર મહિલા પોતાના અખંડ સુહાગની પ્રાર્થના કરે છે, જેમાં વ્રતધારી મહિલાઓએ ચંદ્રમા, શિવજી, પાર્વતી, કાર્તિકેય તથા ગણેશજીની મૂર્તિઓ બનાવી તેની ષોડશોપચાર પૂજા અર્ચના કરી હતી. તો રાત્રિના સમયે ચંદ્રમા તેમજ ચાણીમાંથી ચંદ્રમાના દર્શન કરી તેની આરતી ઉતારી પ્રથમ પતિના પતિદેવના દર્શન કરી વ્રતના પારણા કર્યા હતા. કડવા ચોથ એ ભારતીય નારી માટે બહુ મહત્વનો દિવસ છે. આ દિવસે દરેક મહિલા નિર્જળા ઉપવાસ કરી પતિની લંબી આયુષ્ય માટે અને સારા ઘરની સુખ સંપત્તિ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત ભારત અને નેપાળમાં મોટા પાયે કરવામાં આવે છે અને દરેક મહિલાઓને આ વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ગુજરાત. આપનું સ્વાગત છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના બુટલેગરોએ છેલ્લા ઘણા સમયથી દારૂબંધીના સિરે લીલા ઉડાવી બે રોકટોક દેશી તેમજ વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે. ત્યારે હવે આ સંદર્ભે પાટણ સરસ્વતી તાલુકાના ખોડાના જોગમાતાના મંદિર પરિસરમાં દારૂબંધી માટે સરપંચ અને સમસ્ત ખોડાના ગામે સર્વસંમતિથી સંપૂર્ણપણે દારૂબંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાના ગામમાં દશેરાના દિવસે જોગમાયાના મંદિર પરિસર ખાતે દારૂબંધી માટે સરપંચ અને સમસ્ત ખોડાના ગામે સર્વની સંમતિથી સંપૂર્ણપણે દારૂબંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ખોડાના ગામમાં બુટલેગરો દ્વારા દારૂ બનાવવા માટે કોઈ પણ જાતની સાધન સામગ્રી વેચાણ માટે લાવવી નહીં તેમજ આ નિયમ તારીખ 11/10/2025ના રોજ લાગુ કરવામાં આવ્યો છે. તેમજ આ નિયમ અનુસાર કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થશે તો પાટણ સરસ્વતી તાલુકાના વાગોદ પોલીસ સ્ટેશનને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં બુટલેગરો દ્વારા દારૂના અડ્ડાઓને બે રોકટોક બેફામ રીતે ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કડક નોટિસ આપવામાં આવી છે અને કડકમાં કડક સૂચના પણ આપવામાં આવી છે. આ વ્યસનને નાશ કરવા માટે સમસ્ત ખોડાના ગામ એકત્રિત થઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આ બાબતની પાટણ સરસ્વતી તાલુકા વાગોદ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવતા વાગોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ખોડાના ગ્રામજનોને સાથે રહી તેઓને સાથ સહકાર આપવા માટે બાંહેધરી આપી હતી.
હા, આખા ગામના સાથ સહકારથી દસરાના દિવસે સર્વ ગ્રામજનોએ મળીને અને દારૂ બંધ કરવાનું આયોજન કરેલું છે. બરાબર. પૂરા ગામના સાથ સહકારથી આખા દરેક સમાજને આખું ગ્રામજનોના સાથ સહકારથી ગામ બંધ કરાવે છે. બરાબર. ગામ વતી સાથ સહકાર, આખા ગામનો સાથ સહકાર છે. એમાં આપણે વાગડોળ પોલીસ સ્ટેશન જેવો કેવો સાથ સહકાર મળી રહ્યો? વાઘરોલ પોલીસ સ્ટેશનનો બોર્ડરના સાહેબને પણ જબરજસ્ત સાથ સહકાર મળી રહ્યો છે. દારૂબંધીથી એ વિશે આપ શું કહેવા માગો? અને એક અમારા ગામની સંમતિ સંમત છે અને પોલીસનો બહુ સહકાર છે. બરાબર. પોલીસ અમારી ખરેખર છે અને બહુ બહાદુર અને યોગ્ય છે. બરાબર. બરાબર. હા. અને અમારા ગામના સંમત છે બધા. સરપંચ સાહેબ છે હાજર છે આપણે ને? સરપંચ સાહેબ ગામના આગેવાનો તમામ હાજર. બરોબર. હો, આપનો પરિચય? મારું નામ જયંતિજી હેમચંદજી, વાગડોળ વિભાગીય શિવસેના પ્રમુખ. ઓકે. દાદા, આપણા ગામમાં જે દારૂબંધી થાય એ વિશે આપણે શું કહેવા માગો છો? હા સાહેબ, હું વાલીગુજ સમાજનો છું અને આ ગામમાં બંધી થઈ છે આમાં અમે ખુશી છે અને આનંદ થાય છે કે બંધ થાય એના માટે અમારે નાની ભલકાયું રાંડોય છે માટે. હા હા. એટલે સારું છે સાહેબ. આપનું નામ દાદા? આપણું નામ અમથાભાઈ ચેરાભાઈ ખોડાણા ભંગી. ઓકે.